ગામથી આવું છું, ખેડૂત ખાતેદાર અરવિંદભાઈ ગંગાસભાઈ રંગપરિયા। અમે બધા કોઈ પણ રાજકીય કોઈ આગેવાનોને કોઈને લાવ્યા વગરના ખેડૂતો બધા એકઠા થયા છીએ અને અમારી એક જ માગણી છે, ખેડૂતોનું દેવું માફ કરો। આ જે સરકાર અત્યારે જે અમને આપવા આવી રહી છે એમાં કાંઈ વળે એમ નથી, ખાલી તાલપત્રીના પૈસા થાય એમ છે। અમારો ઘાસચારો બધો પલળી ગયો છે, અમારે પશુપાલનનું કેવી રીતે ગુજરાન ચલાવવું, અમારું ગુજરાન કેવી રીતે ચલાવવું, આ બધા પ્રશ્નોને લઈને આજે અમે સરકારને રજૂઆત કરવા માટે બધા આવ્યા છીએ। કે ખેડૂતોને રાહત આપે એવું પેકેજ નહીં પણ સમગ્ર લેણું માફ થાય એવું એમને અલ્ટિમેટમ સરકારશ્રીને આપ્યું છે। ત્યાં સુધીમાં જો કંઈ સમાચાર નહીં મળે તો 10 તારીખે એ ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા, કોઈ આવેદન નહીં, આમરણ રાત ઉપવાસ ઉપર એ બેસવાના છે એવી એમણે જાહેરાત કરી છે અને અમે એમને પૂરો સપોર્ટ કરીશું। અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ, ગઈકાલે વડિયા, બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનો અને ધરણા બપોર પછી ખાંભાથી લઈને આખો રૂપ જે ગઈકાલે કીધું એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ। આ સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ, એક જ વાત, ફક્ત ખેડૂતના દેવા માફ કરો, બાકીની વાતો બંધ કરો। ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રીશ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ। ભાજપના લોકો મારફત એક સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત કરો। ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠા હો, જ્યાં સાંભળતા હો, તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માફી, તમારા તાલુકાના સભ્ય પાસે લેટર પાદરમાં અમે 2 કલાક પ્રતિક ધરણા કર્યા। આખાઈ ધારી તાલુકાના ગામમાંથી ખેડૂત આગેવાનોએ આવી અને જે કમોસમી માવઠાના કારણે નુકસાન થયું છે એની ખેડૂતોને સાંભળ્યા પછી વાત ઉડીને સામે આવી છે કે આજ કપાસ અને ડુંગળીના પાક પકવતા જિલ્લાના ખેડૂતો 1 વીઘો કપાસની જણસ લેવી હોય તો વીઘે 3300 રૂપિયા ખેડનો ખર્ચો થાય, ખાતર બિયારણના 3570 થાય, દવા અને ફૂગનાશકના 2000 થાય, મજૂરીમાં 29